જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ આપણી ગૌશાળામાં, અને ગૌશાળાનો નજારો એકદમ અમેઝિંગ છે. કેમ કે ભાઈ હવે શિયાળાનો તડકો એકદમ મસ્ત નીકળે અને વાતાવરણ પણ એકદમ બહુ બેસ્ટ વાતાવરણ છે. અને અત્યારમાં બહુ મસ્ત ઠંડીમાં અને એમાંય તડકો હોય અને એમાંય આપણી ગાયો જોડે હોય એટલે એક એક નજારો જ અલગ હોય. અને અત્યારમાં જો ગૌશાળાએ પહોંચી ગયા છીએ અને એક આપણી ગાય છે ને વૈયાણી છે બંસી, અને બંસીને આવી છે મસ્ત નાની વાસળી. તો એ ચાલો હું તમને આગળ બતાવું. અને બંસીને અત્યારે મમ્મીએ બહાર લીધી છે થોડોક તડકો ખવડાવવા માટે. અને જો અહીંયા આપણા બંસીબેન બાંધેલા છે. એ બંસી કેમ એમ કર્યું છે વાસળના બીકમાં એને. અને જો એની વાસળી છે ને નાની એટલી મસ્ત છે, હું તમને બતાવું. હલો હલો હેલો હની બની, ડરો મત 3 દિવસ થયા સાચ. પણ હમણાં આપણે કેવું કે મોટા બેનને મોકલા છે તો કામનું વર્ક થોડુંક વધારે રહે છે, તો ગૌશાળાએ નીકળાતું નથી. ઘરકામ કરે ને પ્રોડક્ટનું બધું કામ પતાવે ને પતતું જ નથી, કામ જ નથી પૂરું થતું. આખો દિવસ કેટલા વહેલા જાગી જાય તોય તે. અને આ બધું ચાલે છે. અને આજે આપણી વાડીએ ડુંગળી ખેંચવાનું કામ ચાલુ છે. તો આવી કંઈક ડુંગળી છે વ્હાઈટ, અને હવે તો ભાવ વધી ગયો થોડોક, અને હવે આપણા નસીબમાં એ ભાવ આવી જશે. અને અત્યારમાં જો ડુંગળી કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. અને આવું બધું ચાલે છે. અને ગૌશાળાનો નજારો બહુ મસ્ત છે. શિયાળામાં તો આમ મજા જ આવ્યા કરે. અને અહીંયા જો ગોરીજી બાંધેલા, અહીંયા છે નંદી મહારાજ. જો બધા અડધી વાસળીઓ ને ગાયું, અને ગાયું થોડીક ઓલી સાઈડ બાંધેલી છે. આ બધું છે. ચાલો તો હવે વાસળીઓનું ફોટોશૂટ. અત્યારે સવારનું ફોટોશૂટ નાઈસ. જો વાસળીનો કેટલો મસ્ત ફોકસ. અને પપ્પા બધા વાસળીને ત્યાં બાંધે છે. અને એ હે અમારા ન્યૂ મેમ્બર ગાઈઝ ઇઝ લોક. તો અત્યારે ભાઈ બપોર એટલે 12 વાગી ગયા છે. અને વાસરું ને અત્યારે ગાય વહીએ ત્યારે એવું હોય કે કેટલા 10-15 દિવસ અથવા તો વધારે ત્યારે છે ને ગાયનું દૂધ પીવરાનું હોય ફૂલે ફૂલ. તો અત્યારના ભાઈ છે ને ગાયનું મિલ્કિંગ કરે છે, કેમ કે વાસરું છે ગાયનું થોડુંક મિલ્કિંગ કરી લેવાનું. તો ભાઈ કરે છે ને ભાઈને કેવું આવડે ને તમને આગળ બતાવું કેટલું એના ટેલેન્ટ ભરીને છે ને. નથી જાવું કેટલી મસ્ત છે કા નાની ન્યू मेंबर हमारी गौशाला. નથી જાવું હે ભાઈ, એને નથી જાવું ગોતે એને પેલા નાનું છે ભાઈ ને કરે. હલો બદુલીજી હાલો 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 હાલો. બિચારી હજી નાની. વાસરું ને દોરવા માટે બહુ મહેનત ચાલુ છે. ઋષિ દીદી, મમ્મી. અને આનું તો કામ જ નથી, તારું તો કામ જ નથી. છે તારું કામ હે ભાઈ? શું કઈ કર્યું કઈ નખરાળો ગાયો કે મસ્ત અહીંયા બેઠી છે. અને પપ્પાને પાડો ફોટો. ખેડૂતોને ભાઈ કઈ ફોટા પાડવાના હોય, પપ્પા જોડે જાવ છું ફોટા પાડવા માટે. અહીંયા બનાવે છે મમ્મી રસોઈ. હિરલ જાય છે. હિરલના પપ્પા. અત્યારે ભાઈ આપણે વાડીની રસોઈ મસ્ત રેડી કરી નાખી છે મમ્મીએ. અને આજે વાડીએ બનાવ્યું છે મસ્ત રસોઈમાં આખા રીંગણાનું શાક અને રોટલા. કેમ કે આપણા રીંગણા ભાઈ વાડીમાં ઓર્ગેનિક મસ્ત રેડી થઈ ગયા છે. અને અહીંયા જો રોટલા મસ્ત થઈ ગયા. અને અહીંયા છે આખા રીંગણાનું શાક સબ્જી. અને કોને કોને ભાવે તે કોમેન્ટ કરજો. અને બનાવ્યું છે આપણા ઋષિતા દીદીએ. દીદી તમે બનાવ્યું છે? યસ, ઋષિ દીદી બનાવ્યું છે આખા રીંગણાનું શાક. અને ચાલો તો પેલા હવે આપણે બપોરનો સમય થઈ ગયો છે, તો પેલા મસ્ત મસ્ત જમી લે. અહીંયા જમવાનું કામ ચાલુ છે. જઈએ ઘરે. અને કપાસના હાલાત જોવો કંઈક. અને પપ્પા અહીંયા બાઇક લઈને વયા ગયા મૂકીને. પપ્પા બોલાવતી રહી ક્યાં તો વૈયા જા. અને ઘઉં હું તમને જો આગળ બતાવું. મસ્ત આપણા ઘઉં થઈ ગયા છે ભાઈ. જો આવા કંઈક આપણા ઘઉં કેવા છે કોમેન્ટ કરજો. અને અહીંયા મોટા પપ્પાની લોકોએ ડુંગળી કહેવાય સિંગ કાઢીને ઘઉં કર્યા. અને અમે લોકોએ સિંગ કાઢીને ઘઉં આવા કંઈક થઈ રેડી કરી દીધા છે. અને 2 પાણ તો પાઈ દીધા છે ભાઈ. હું અને પપ્પા બંને ઘરે આવી ગયા છે. અને આપણે કુરિયર પણ કરવાના છે. અને કુરિયર તો મેં અત્યારમાં મસ્ત રેડી કરી દીધા છે. પણ એની સાથે સાથે પાછું આપણે શું કહેવાય
લીમડાના સાબુનો સ્ટોક ખાલી, એટલે એકે સાબુ નથી લીધો. હાવ એટલે હાવ ફિનિશ થઈ ગયા છે. અને એ કામ તો આપણે રેડી મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે અત્યારમાં આપણે શું કે ઋષિતા દીદી પણ ઘરે આવી ગયા છે. કેમ કે લીમડાના સાબુ બનાવવાના હતા પણ લીમડો લાવતા ભૂલાઈ ગયું હતું. પણ ઋષિ દીદી લેતા આવે એટલે આપણે કંઈ ટેન્શન નથી. કેમ કે વાડીએથી આવતા જતા જે પણ વસ્તુ ઘટે એ બધા લેતા આવે એટલે આપણું હાલી ગયું. અને જો અત્યારે મેં અને ઋષિ મસ્ત સાબુ રેડી કરી દીધા છે. અને ચાલો તો હું તમને મારી બેન ચશ્મા પહેર્યા વગરની સાબુ બનાવી અને રેડી કર્યા છે. બેન ચશ્મા વગર દેખાય છે કે ऋषि? चश्मा वगैरह आपको दिखता है? देखाय से सब कुछ दिखाई दे रहा है. सब कुछ दिखाई दे रहा है. तो અત્યારે જો મસ્ત નીમ सोप क्लीन कर दिया. तब पहला क्लीन कर दिया. मेरे को बहुत अच्छा लगता है क्लीन करना. તો અત્યારે ભાઈ આપણે ઋષિ મોટા બેન નથી એટલે આમ વાંધો નથી આવતો. ઋષિ ફૂલ સપોર્ટે સેડી હવે આપણે મોટા બેન નો શું કે દરજ્જો હવે આપણે લેવા પડે ને. હવે મોટા બેન જે મને હું વાડીએથી આવું ને કોક મને હા મળે ને તેવું કે મોટી બેન ને મોકલી દીધી. પછી એમ તો હા તો એમ કે હવે તો તું મોટી ને પછી આપણે એમ કેવું પડે ભાઈ કે હા હવે તો મોટી બેન વહી ગઈ એટલે હવે તો મોટી બેન નું થોડું ઘણી આપણી જિમ્મેદારી નિભાવી પડે. બધી તો શું કે મોટી બેન જેટલી ન નિભાવી ગઈ. મોટા બેન નો મોટા બેન છે થોડું ઘણું તો કરવું જ પડે. મોટી બેન તો મોટી બેન છે ભાઈ એમ કઈ બધા તો એની જગ્યા લેવી બહુ હાર્ડ વર્ક છે. અને બસ આવું બધું ચાલે છે. તો સોપ તો આપણા રેડી બનાવી નાખ્યા છે. બધું કામ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. અને ત્યાં તો આ બધું ચાલે. અને હજી સોપ બન્યા છે. અને કાલમાં તો શાયદ બને ને ત્યાં સુધી કેસરની આપણે લિપ બામ રેડી કરવાની છે. હજી આપણે શું કે ફેસ ક્રીમ ખાલી થઈ ગયું એ રેડી કરવાનું છે. એટલે આ બધું ધીમે ધીમે આપણું પ્રોડક્ટનું કામ ચાલે છે. અને બસ તો હવે બસ હું ઋષિ દીદી ઘરે હોય ને મમ્મી અને ભાઈ ને પપ્પાને બધા ગૌશાળા આવે. કેમ કે ત્યાં પણ રહેવું પડે આપણી ગાયો માટે થઈને. અને આવું બધું અમારે ચાલે છે. અને કેવી લાગે તમને ગૌશાળા તે કોમેન્ટ કરતા રહેજો. અને નવી વાસળું બહુ મસ્ત આવી ગયું છે. હજી વાસળીનું નામ આપણે કંઈ રાખ્યું નથી. તો કોમેન્ટ કરજો કે કેવું કે આપણે નામ રાખવું છે એવું બધું. અને બસ તો બીજું તો બસ આ બધું ચાલે છે. અને ચલો તો સાંજની રસોઈ બનાવવાના આપણે થોડીક જ વારમાં સમય થઈ જશે. અને સાંજે શું રસોઈ બનાવીને તે કન્ટિન્યુ રહેજો વ્લોગ વિડીયોમાં. એટલે તમને લોકોને ખ્યાલ આવે કે આપણે અત્યારનો ભાઈ સાંજનો સમય થઈ ગયો છે. અને અત્યારે આપણે બનાવીએ છીએ મસ્ત ગરમા ગરમ થેપલા. કેમ કે ભાઈ કહે છે ભાઈની ઋષિ કે મેથી ભાઈ ફ્રેશ મસ્ત લઈ હતી ગ્રીન તો થેપલા બનાવે છે. તો અત્યારના ભાઈ જો આ કંઈક થેપલા આપણે રેડી કર્યા છે. અને ચાલો તો થેપલા અને લીલી મરચીની ચટણી અને એની જોડે મસ્ત દહીં મોળું મજા જ આવી જાય જમવાની. અને અત્યારમાં કંઈક બની રહ્યા છે થેપલા. અને હમણાં તો કેવું કે આપણે ભાઈ ઘરના કામ હોય પ્રોડક્ટનું કામ હોય એટલે બહુ બ્લોગ શૂટ થતા નથી. તો આપણે ટ્રાય કરશું કે એક દિવસ ને એક દિવસે મૂકવાના ચાલુ કરવા છે. રોજ ન મુકાય તો